શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે, જેને લઈને લારી ધારકો ખફા થયા છે। તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે 5 વાગ્યે કરે। સવારે 5 વાગ્યે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે। સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે। વડોદરાના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ્સ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 4 રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કામગીરીથી લારી ધારકો ખફા થયા હતા અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ના કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડેલિકેટ લગાવી દેવામાં આવ્યા હતા। સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા, જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હું કહેવા માગું છું કે અમારો કોઈ ગુનો હોય તો તમે કહી શકો। હવે અમે કાયમી 70 વર્ષથી અમે 50 વર્ષથી મારા પરદાદાથી બેસીએ। હવે અમારે કંઈ નોકરી હોય તો તમે અમે કહી શકો તો અમે તમારે ત્યાં નોકરી કરીએ। હવે તમારો પગાર છે તો તમે ગમે તે સાહેબો મોટા હવે અમારા નાના છોકરા ઘરવાળા દારૂડિયા છીએ। હવે કંઈ અમે જઈએ આ બૈરાથી ધંધો ચાલે છે, બૈરાથી ખર્ચ ચાલે છે, કાંઈ આદમી નથી કરતા। અમારા છોકરા કંઈ મૂકવાના સ્કૂલમાં ભણાવતા નહીં। અમારા છોકરા અમે નાના છોકરા સ્કૂલમાં ભણાવતા નથી, અમે ધંધે લગાવીએ છીએ। અમારા પાસે પૈસા નહીં એટલા બધા, મહિને 3,000 રૂપિયા ઘરનું ભાડું ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, આના પર ગુજારો છે। રોટલી શાક બનાવવાના પૈસા અમારે ખૂટું નહીં મળતું, બધી રીતે કરવાનું। અમારે આ વસ્તુમાં યોગ્ય કેલું કે અમારે બહુ તો 300-400 રૂપિયા મળે, કાંઈ આખો જે કાંઈ મારે 2,000-3,000 નહીં મળતા સાહેબ। આ વચ્ચે દબાણ થાય છે અને ટ્રાફિકની સમસ્યા વધે છે, એનાથી એ ટ્રાફિક સમસ્યાવાળા રોડ પર એમને થાય છે। ફૂલપાથ પર બેસીએ, તમે કહો છો તમે આગળ જતા રહીએ છીએ, અમારી દબાણ અમે તમે કહેતા એમ કરીએ છીએ। તો લારીવાળાને કોઈ પ્રોબ્લેમ છે તો લારીવાળાનો કહો ને, અમે ફૂટપાથવાળા બેસીએ તો એમાં અમારો શું દિવસે વસીબેન।